तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो अंदर। तो आज गाइस આપણે જોરદાર વિક્રમ ઠાકોરનું કાલ જે સોરી સાધનાનું એક જોરદાર સોંગ છે તસવીર તારી દિલમાં રાખી છે મેં તેના ઉપર એક જોરદાર લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા શીખી શકો। અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને વિડીયોને તમે પૂરેપૂરું જોજો જેથી કરીને તમે સારી રીતે વિડીયો બનાવતા આવડી શકે। તો ગાઈસ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક ડેમો પ્રે વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। तस्वीर तारी दिल राखी छे में, तस्वीर तारी दिल राखी छे में, तारी नाम जिंदगी करी नाखी छे। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારે તમે તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય એને તમારે ઇમ્પોર્ટ કરીને ઓપન કરવાની છે। જો તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે અંદર તમને લિરિક્સો મળશે તૈયાર જ, બરાબર છે। તો તમારે કોઈ ઝંઝટ લખવાની જરૂર નથી, આ રીતે તમને તૈયાર જ તમને લિરિક્સો મળી જશે અને લિરિક્સની અંદર ઇફેક્ટો મળશે અને તમને પ્લસ નીચે સોંગ મળશે। તો હવે તમારે સિમ્પલ રીતે પહેલાં સુધી રહેવાનું છે। પહેલાં સુધી રહીને પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ તમારે જોતો હોય તો ત્યાં રૂમમાં પ્રોવાઈડ કરી દેશે, તમે આરામથી ડાઉનલોડ કરીને અહીંથી યુઝ કરી શકો છો। તો અહીંથી ગાઈસ તમે જોઈ શકો છો આપણે ફોટો લીધો છે। હવે ફોટાની જે ફૂલ સ્ક્રીનમાં ફોટાને કરવાનું છે અને જે ફોટાની લેન્થ છે એ પણ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરવાની છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। તો ફોટાની જે લેન્થ છે એ મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય એટલે તમારે સિમ્પલ રીતે આ જે વિડીયો છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે, કારણ કે ઓલરેડી આપણે બધી જ ઇફેક્ટો અંદર અને લિરિક્સો આપેલી છે તો તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આ જે ફોટો છે એને ખાલી તમારે નીચે તરફ લાઈનની મ્યુઝિકની ઉપર મૂકી દેવાનું છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપણે તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો તો એક લાઇક કરીને, જો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી ગાઈસ આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।